સુરતમાં આરસીસી રોડ 6-7 મહિનામાં બેસી ગયો હોવાનો આક્ષેપ સાથે અધિકારી અને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપ સ્થાનિક મહેશ પટેલ દ્વારા કરાયા હતા। સુરત મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર આચરતા હોવાના અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે, ત્યારે હવે પાલનપુર કેનાલ રોડ પર રસ્તાના કામને લઈ ભ્રષ્ટાચારના આક્ષેપ મહેશ પટેલ દ્વારા કરાયા છે। સુરતના પાલનપુર કેનાલ રોડ પર 6-7 મહિના પહેલા જ બનવામાં આવેલા આરસીસી રોડ બેસી ગયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક આગેવાન મહેશ પટેલે પાલિકાના અધિકારી કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। સાંભળો શું કહી રહ્યા છે સ્થાનિક આગેવાન મહેશ પટેલ। આપનું નામ? મહેશ પટેલ। મહેશભાઈ, શું કહેશો? રોડ તૂટી ગયો? અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છીએ અને આરસીસી રોડ તૂટી ગયો છે। એટલે તૂટી ગયો, બેસી ગયો, દબાઈ ગયો, મોટી મોટી ગેપો પડી ગઈ, તિરાડો મોટી મોટી પડી ગઈ છે। અધિકારી અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત, એટલે બેના વચ્ચે પૈસાની ભાગ બતાવી, ભ્રષ્ટાચાર, એના કારણે તૂટી રહ્યો છે। આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। એમાં સરકાર અમારી બદનામ થઈ રહી છે। અમે સરકારને મત આપેલા છે, સરકાર અમારી બદનામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે। કારણ કે આ રોડ જે છે ને, રોડ આ 30 વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે, તો 30 વર્ષથી વાત જ બાજુ હોય, 7-8 મહિનામાં તૂટી જાય તો હું માનવાનું? ચોખ્ખી વાત ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે। એસએમસીને ફરિયાદ કરી છે? મેં મ્યુનિસિપલ કમિશનરથી અને વિજિલન્સ ઓફિસરને ફરિયાદ કરી છે મેલ દ્વારા। કોઈ જવાબ નહીં આપશે, કોઈ પણ મેલના જવાબ આ લોકો આપતા નથી। આગળના દિવસોમાં રોડ નહીં બનાવે તો તમે શું કરો? તો હું મુખ્યમંત્રીશ્રીને ઉપર રજૂઆત કરીશ અને નહીં માનશે તો ગામના લોકો સાથે ભેગા મળીને આંદોલનની યોજના કરીશું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।